ફરી એકવાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાઇઝન મોડર્નની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. સબ્જેક્ટ BA પોઈન્ટ વીમા નિયમન અને વિકાસ સત્તા, જેને ઈરદા વિશે આપણે અગાઉના વિડીયોમાં એક ટૂંકો સવાલ શીખી ગયા હતા. 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે કે ઈરદાની સ્થાપના થઈ હતી. તો એસક્યુ નીકળે, ઈરદાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1999માં. ઈરદાને ગુજરાતીમાં વીમા નિયમન અને વિકાસ સત્તા કહેવાય છે, જેનું ઈરદાનું પૂરું નામ છે I for ઇન્સ્યોરન્સ, R for રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. ઇન્સ્યોરન્સ, રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે, જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે. ઈરદા એક્ટ ક્યારે પસાર થયો? 1999માં. ખાનગી વીમા કંપનીઓ માટે વીમા કંપનીના દ્વાર ખોલવામાં આવ્યા અને આવી વિકાસની કાર્યસત્તા આવી ખાનગી કંપનીમાં વિદેશી રોકાણ સીધું કરવાની મંજૂરી આપી. એટલે કે 1999માં ઈરદા કંપની દ્વારા ખાનગીકરણ કર્યું. એટલે કે સરકારી કંપની તો રોકાણ કરી જ શકતી હતી, પરંતુ ત્યારબાદ ખાનગી ક્ષેત્રે પણ ખાનગી કંપની પણ રોકાણ કરી શકે છે. જેમ કે આપણે જાણીએ જ છીએ, કોટક મહિન્દ્રા ઇન્સ્યોરન્સ છે, બજાજ ફાઇનાન્સ ઇન્સ્યોરન્સવાળા છે, એ બધા ઇન્સ્યોરન્સ અલગ અલગ કંપનીના જોવા મળે છે. LICનું ઇન્સ્યોરન્સ છે, બધા ઇન્સ્યોરન્સ આપણે કરી શકીએ છીએ. પહેલાં આપણે LICનું વધારે મહત્વ હતું, હવે બધી કંપનીઓ આપે છે. તો ઈરદા દ્વારા 1999માં પરવાનગી આપી, જેથી ખાનગી વીમા કંપનીમાં સીધું રોકાણ, વિદેશી સીધું રોકાણ FDI એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, F for ફોરેન, D for ડાયરેક્ટ ને I for ઇન્વેસ્ટ. તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, વિદેશી રોકાણ સીધું 26%ની મંજૂરી આપી દીધી. 1999માં વિદેશી કંપનીઓ આપણા ભારત દેશની અંદર 26% સુધીનું શું કરી શકે? રોકાણ કરી શકે વીમા કંપનીની અંદર. ત્યાર પછી વર્ષ 2015માં વધારીને કેટલા ટકા કરવામાં આવ્યું? 49%. કેટલા પર્સન્ટેજ? 49, એટલે કે 49% કરવામાં આવ્યું છે. આમ વિદેશી કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું કેટલું ટકા હવે કરે છે? 49% રોકાણ કરે છે. તો સવાલ પૂછાય, ઈરદાનું પૂરું નામ ઇન્સ્યોરન્સ, રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. 1999માં પસાર થયો, જેમાં FDIનું વિદેશ રોકાણ પહેલાં કેટલા ટકા કરવામાં આવ્યું? 1999માં 26%. 2015માં 49% કરવામાં આવ્યું. 2 માર્ક્સમાં સવાલ પૂછાય છે. ઈરદાના મુખ્ય ઉદ્દેશો. વીમા ધારકોને વધુ પસંદગી મળે છે. ઈરદા દ્વારા વિદેશી કંપની અલગ અલગ વીમાઓની શું કરે છે? સ્થાપના કરે છે. અલગ અલગ વીમા કંપનીઓ ભારતની અંદર આવે છે. અલગ અલગ વીમા કંપની આવવાથી વીમા ધારકોને પસંદગી મળે. એટલે કે આ કંપની પાસે શરૂ કરાવે વીમો, આ કંપની પાસે વીમો ઉતરાવો છે, આ કંપની પાસે ઉતરાવો છે. અલગ અલગ કંપનીઓની આપણને શું મળે? પસંદગી મળે છે. આપણે કેમ સેલફોન લેવો હોય તો સેમસંગનો લઈએ, નોકિયાનો લઈએ, ઓપ્પોનો, વિવોનો, MIનો કે એપલનો, જે પણ ફોન લેવા હોય તો આપણને પસંદગી મળે છે, ચોઈસ મળે. તેમ આમાં પણ અલગ અલગ વીમા કંપનીઓ રોકાણ કરવાથી વીમા ધારકોને વધુ પસંદગી મળે છે. ત્યારબાદ વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે છે. વીમા કંપનીઓ, બધી વીમા કંપનીઓ હોય, હવે એક વીમા કંપની બીજી વીમા કંપનીની સ્પર્ધામાં ઉતરે છે, અલગ અલગ સ્પર્ધામાં ઉતરે છે, તો ઓછા પ્રીમિયમે સારી સેવા મળી શકે છે. ઓછા પ્રીમિયમે સારી સેવા મળે છે, એટલે કે બધાને ચોઈસ સારી એવી મળે અને લોકો
આ કંપની 500 રૂપિયા આપે તો આ કંપની 450 400 આપે, એની સામે ટકવા માટે ઓછું પ્રીમિયમ રાખી શકે છે. ત્યારબાદ ત્રીજો ટોપિક, અતંત્ર માટે ભંડોળ મેળવવા માટે. અતંત્રમાં ભંડોળ મેળવવા, જેટલા વીમા ઉતરશે તેટલી દેશની આર્થિક સ્થિતિમાં સારો એવો ફાયદો થાય છે. એટલા માટે વીમા કંપની અર્થતંત્રમાં ભંડોળ મેળવવા માટે, એ સીધું રોકાણ દેશના વિકાસમાં, આર્થિક વિકાસમાં થાય અને આપણા વિકાસમાં તો થવાનું છે, કારણ કે આપણને કે આપણી લાઈફને કે આપણી ગાડીને કે મિલકતને નુકસાન જાય તો એ લોકો વીમા કંપની આપણને ભરપાઈ કરી આપે તો આપણું સેફ એટલા રહીએ છીએ. ત્યારબાદ વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું. વીમા કંપનીમાં સ્વનિયંત્રણ લાવવું, જાતે જ નિયંત્રણ, ઓટોમેટિકલી બધા કામો થાય તેવું નિયંત્રણ લાવવું. ત્યારબાદ ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા પણ કરવી. ફરિયાદ નિવારણ તંત્ર, વીમા કંપનીમાં આપણને કંઈક નુકસાન ગયું હોય તો ફરિયાદ કરવી હોય તો ફરિયાદ પણ કરી શકાય, તો તે માટેની વ્યવસ્થા કરવી. તો આ પોઈન્ટ હતા આપણે 2 માર્ક્સમાં પૂછાય છે. ઈરદાના મુખ્ય ઉદ્દેશો જણાવો. તો વીમા ધારકોને વધુ પસંદગી મળે છે, વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા યોજાઈ ઓછા પ્રીમિયમની સારી સેવા મળે છે, અતંત્રમાં ભંડોળ મેળવવા માટે ઉપયોગી બને છે, વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવી શકાય છે અને ફરિયાદ નિવારણની પણ વ્યવસ્થા કરી શકાય છે. તો આ હતી વીમા કંપનીના ઈરદાની બાબતો. ઈરદાની સ્થાપના 1999માં. પૂરું નામ શું છે બોલો? ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. સીધે સીધું રોકાણ કેટલું વિદેશી રોકાણ થયું? 26% સુધીનું. એફડીઆઈનું પૂરું નામ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. 2015માં 26%થી વધારે કેટલું કરવામાં આવ્યું? 49%. એટલે સીધે સીધું વિદેશી રોકાણ 49% અત્યારે જોવા મળે છે. તો આ હતી ઈરદાની બાબતો. ત્યાર પછીના વિડીયોમાં આપણે ટપાલ સેવા વિશે જોવાનું છે. અસ્તુ.